દક્ષિણ ગુજરાતના સરહદી પટ્ટા પર આવેલા ડાંગ જિલ્લાના 310 ગામડા અડાબીડ, વનરાજી અને ડુંગરાળ વિસ્તારોમાં વિખરાયેલા છે. આવા કઠિન ભૂપ્રદેશમાં પરંપરાગત કચરા અને ડ્રેનેજ વ્યવસ્થાપન કરવું એક મોટો પડકાર હતો. આ સમસ્યાના કાયમી ઉકેલ તરીકે જિલ્લા જળ અને સ્વચ્છતા મિશને સ્થાનિકોના સહયોગથી ટ્વિન પીટ ટેકનોલોજી અમલમાં મૂકી. વઘઈના ઉગાછીચપાડા ગામમાં આ વ્યવસ્થા શરૂ થતાં જ ગંદકી ગાયબ થઈ ગઈ અને ગ્રામજનોને અગવડતાઓમાંથી મુક્તિ મળી છે. બહાર જવા માટે જંગલ વિસ્તાર એટલે ભય હતો કે બહાર જઈએ તો જાનવરોનો ભય હોય, સાપનો ભય હોય. એનાથી હમણાં રાહત છે ઘણી બધી. એટલે હમણાં તમામ સદસ્યો ઘરના શૌચાલયનો ઉપયોગ કરે છે. આ સરળ ટેકનોલોજી અંતર્ગત શૌચાલયના 2 ખાડામાંથી એક સમયે એક જ ખાડાનો ઉપયોગ થાય છે. પ્રથમ ખાડો ભરાઈ જતાં જ પ્રવાહ બીજા ખાડા તરફ વાળી દેવાય છે અને બંધ રહેલો કચરો 1-2 વર્ષમાં કુદરતી વિઘટન દ્વારા ઉત્તમ સેન્દ્રિય ખાતરમાં ફેરવાઈ જાય છે. હિંસક પશુઓ અને ઝેરી જીવજંતુઓના ભયના કારણે આંબાપાડા જેવા વનવાસી વિસ્તારોમાં અગાઉ રાત્રિના સમયે બહાર જવામાં મોટું જોખમ રહેતું હતું, જેનો હવે અંત આવ્યો છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ નવા બનેલા મકાનોનો સચોટ સર્વે કરી સિટીઝન પોર્ટલ દ્વારા સહાય સીધી લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવી રહી છે. તરફથી સર્વે કરવાનું લક્ષ્યાંક આપવામાં આવે છે. એમાં ન્યૂ IHL તરીકે અમે એનું જે નવા ઘરો બને છે એમનું સર્વે કરીએ છીએ અને સર્વે કર્યા બાદ સિટીઝન પોર્ટલ પર એની એન્ટ્રી પૂર્ણ કરી અને પછી એમને લાભ આપીએ છીએ. વર્ષ 2014થી શરૂ થયેલા આ મહાઅભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 51,000થી વધુ ટ્વિન પીટ શૌચાલયોનું સફળ નિર્માણ થયું છે, જેનો સીધો લાભ 48,000થી વધુ પરિવારોને મળ્યો છે. સામૂહિક સંકલ્પ અને વહીવટી સજ્જતાના કારણે ડાંગ જિલ્લો આજે સમગ્ર હિન્દુસ્તાન માટે એક અનુકરણીય દ્રષ્ટાંત બન્યું છે. પ્રકૃતિના ખોળે વસેલા આ જિલ્લાની સિદ્ધિ એ વાતની સાક્ષી પૂરે છે કે સાચું આયોજન પાયાના સ્તરે મોટું પરિવર્તન લાવી શકે છે.